ગ્રસ્તીઓ એની જીવન કેમ જીવવું? જનકવિધિ અવસ્થામાં જનકવિધિ અવસ્થામાં જીવવું હોય તો કેવી રીતે જીવવું આ કાળમાં? સરળ દ્રષ્ટિ વાળાએ જનકવિધિની માફક જીવન જીવવું હોય, જનકવિધિની માફક, તો કેવી રીતે જીવવું આ કાળની અંદર? કોઈ કાળમાં જે છે તે આ કમળને પાણી અડતું જ નથી કોઈ કાળમાં. એવું સરળ નહીં કોઈ કાળમાં અડતું નથી. અને જેને અડે છે જે સરળ ને એ સરળ પૂરેપૂરો હતો નહીં. પૂરેપૂરો સરળ સ્વાભાવિક સરળ નથી. સ્વાભાવિક સરળ નથી, સરાસરી ગ્રસ્ત એવરેજ સહજ એટલે બધા ગ્રસ્તો હાઉસ હોલ્ડર બધા ગ્રસ્ત આવી ગયા અંદર. જનસાધારણ સાધારણ બધા ગ્રસ્તો આવી ગયા. પણ એમનું જીવન જીવવું હોય તો કેવી રીતે જીવવું? જનકવિધિની માફક ઉચ્ચ જીવન. જનકવિધિની માફક જો જીવવું હોય તો કેવી રીતે? પૂરો એટલે એને બધા ઉપરથી માયા તો ઉઠી જ જાય, બચ્ચા ઉપરથી ધંધા સરળ ઉપરથી માણસને બધા ગ્રસ્તી બધા આવી ગયા. આપણે બધા શુભાશુભ વિચારના, સદવિચારના મારી જોડે જનકવિધિ જીવન જીવે. બરોબર. અને જ્ઞાની પુરુષ ન મળ્યા હોય તો, જ્ઞાની પુરુષ ન મળ્યા હોય તો વાત જ શું કરે? જનક ની વાત કરી. જનક ને બધે કનર જાય બોલવું, જનક અને બધે કનર જ બોલવું. જ્ઞાની પુરુષ મળ્યા હોય તો બીજી એટલે શું કે જેનું દ્રષ્ટિ અંદરથી જેમ ખુલતી જાય એમ એને બધાનો મોહ, માયા, ફરજ બધું જતો થઈ જાય. આ જ્ઞાન આપણા પાસે કીધું ને અંગ્રેજી દાદાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું તો પછી દાદાનું જ્ઞાન જ છે. દાદાનું જ્ઞાન જ જનકવિધિનું છે ને. દાદાનું જ્ઞાન એ જનકવિધિનું જ્ઞાન છે. જો દાદાને મળ્યો આપણે એમની પાસે બેસી રહ્યું છે. આ સંસારના જનક વિધેય જેવું રહેવું હોય ત્યાં સંસારના એમાં ટચમાં ના જવું જોઈએ. અને તે બેસી રહેવું જોઈએ એનો અર્થ એવો નહીં કેતો કે તો ચોવીસ પહેલા છે 24 કલાક બેસી રહે બહાર એવું નહીં, પણ રોજ 2-3 કલાકનો લાભ પરિચય રાખવો. જો એ સંસારનો 12 કલાકનો પરિચય, 3 કલાકનો પરિચય, સંસારનો 12 કલાકનો તોડી નાખીને નફો રાખે છે જુદું. સરવાળે ફાયદો એટલે કંઈક તો જોઈએ ને, પ્લસ માઇનસ હોવું જોઈએ. આપણા ઘરમાં રહી શકે છે. શાંતિ સરસ જીવન જીવે છે. વિધિ જેવા છે કે હા શું કે જનકવિધિ જેવા છે ને. તમને ખબર નથી કે વડે છે? આમ તો બધું બહુ સરળ જીવન છે. જ્ઞાનનો પરિચય રાખવો પડે. જ્ઞાનીનો પરિચય જોઈએ. ડોક્ટર સાહેબ આ 3 દાડા અમારા પરિચય. જે આપણે જો આ 3 દાડામાં લગાન છૂટી જાય આપણને તો પછી આપણે એક રસ્તો કોઈનો કઈ અફસોસ ન કરો, જેનું જે થવાનું થાય. દાદા શું કહે છે આ 3 દિવસ? આ 3 દાડા જોડે રહ્યા ને તો એ પરિચય જો રાત્રે તો બધા મેરી જગ્યાએ વાતાવરણની અસર રહે ને કરો પરિચય તો 3-4 કે 5 કલાક નાવા ગયા હોય, બીજા ગયા તો એ પરિચય થી તે રૂપ થતો જાય. પરિચય ખાલી કે શું વાતચીત ના કરે એમને બેસી રહે ને તો એ રૂપ થતો જાય. વાતાવરણ એક નિધિધ્યાસન નું સાધન છે. કદી પરિચય ઓછો રહેતો હોય નિધિધ્યાસન જબરદસ્ત રાખવું જોઈએ. તો એ રૂપ થઈ જાય. નિધિધ્યાસન રાખે તો પણ એ રૂપ થઈ જાય. પરિચય જોઈએ થોડો પરિચય થોડો ચાલે. તમારી વાત છે ને ઉપરની વાત, બહુ ઠેઠની વાત. બહુ
તે કૃપાળુદેવ લખતા એવું થાય. અંદર આનંદ છે, બાહ્ય ચિંતા છે. શું છે? અંદર આનંદ છે, બહાર ચિંતા છે. અને આ તો અક્રમ વિજ્ઞાન છે. મારી જોડે ખાલી 5 કલાક રોજ 3 કલાક બેસતો છે ને, તેને અંદર આનંદ, બહારે આનંદ, બહાર નુકસાન થતું હોય તો આનંદ, બહાર ખોટું જતું હોય તો આનંદ, બહાર ગાળો પડતો હોય તો આનંદ. પણ દાદાની પાસે પડી રહેવામાં તો બધા તો તદ્દન રોજ ફાવે નહીં. જેમ દાદા અત્યારે ખંડાળા છે, કાલે મુંબઈ જાય, પછી અમદાવાદ જાય, ઔરંગાબાદ જાય, બધા ક્યાં પહોંચી શકે? જેટલો બધા વખત તો- જેટલો વખત હોય એટલો જ લાભ લે. અને જો ન હોય દાદા ગેરહાજરી શું કરવું પછી? દાદાની ગેરહાજરી હોય તો તે જ્યારે શું કરવું? ના ના, જેટલો વખત હોય એટલો વખત તો લાભ લેવો જોઈએ. એવું પાછળ પડાય એવું જ તે વસ્તુ છે. જો આપણે કોઈના હિત માટે પાછળ અમુક પ્રાર્થના કરીએ તો એના પાપના ભાગીદાર જેને કામ ધંધો ના આવે તો પાછળ પડવું જોઈએ.